હાય ફ્રેન્ડ્સ, એક ટચુકડી વાર્તા જે મારા ફ્રેન્ડ સર્કલમાં સ્ટેટસમાં મૂકી હતી એ તમારી સાથે શેર કરું છું, જે બહુ સરસ છે. જો તમને ગમે તો. એક માણસ હતો જે રોજે સવારે મંદિરે દર્શન કરવા જાય એવી રીતે આજે પણ ગયો. મંદિરે દર્શન કરી અને ફટાફટી દાદર ઉતરીને નીકળતો હતો. ત્યાં જ ભગવાને બોલાવ્યો, એ બેટા, બહુ ઉતાવળ છે તારે? એટલે માણસે કહ્યું, ના ના ભગવાન, કઈ ઉતાવળ તો છે નહીં, પણ જો હું તમારી પાસે વધારે રહીશ તો તમારી પાસે થોડો સમય લઈશ, આપણે વાતચીત થશે, અને વળી પાછું હું તમારી પાસે કંઈક માંગી લઈશ. જો કંઈક માંગી લઈશ અને તમે જો ના દીધું તો વળી પાછા આપણા સંબંધ ખાટા મોડા થઈ જશે. એના કરતાં દર્શન કરીને ફટાફટ નીકળી જાઓ છો. એટલે ભગવાને અચાનક એ માણસને એવો ગજબનું ટોણું માર્યું. ભગવાન એમ કહે છે, બેટા, તું રોજે મારી પાસે કંઈક ને કંઈક માંગવા જ આવે છે. એટલે માણસ મૂંઝવાયો, કશું બોલ્યો ના. પછી એટલે ભગવાને કીધું કે બેટા, તું રોજે માંગવા આવે છે, મને ખબર છે, પણ કોક વખત ભગવાન પાસે તું મળવા તો આવ. કોક વખત મારી પાસે મળવા તો આવ. તું જો મારી પાસે મળવા આવીશ તો કોઈ દિવસ તને માંગવા જેવું રાખવા નહીં દઉં. એટલે મનુષ્યનો મગજ એવું છે કે એને કંઈ જોઈએ છે, કોઈ સાથે શેરિંગ કરે કે ના કરે, પણ ભગવાન સાથે એ વાતચીતમાં કોર્ડિનેશન કરીને એની પાસે કંઈક ને કંઈક તો માંગતો જ હોય છે. એટલે જ ભગવાન પાસે મહેરબાની કરીને કોઈ વસ્તુ ના માંગશો. તમે નહીં માંગો તો ભગવાનને ખાલી એટલું જ કહેજો કે ભગવાન, તમે મારી જોડે રહેજો. ઓટોમેટિક તમારામાં એટલી ઉર્જા આવી જશે કે નહીં થતું હોય ને એ કામ બી તમારાથી થઈ જશે. સમજાય ને? રાધે રાધે.